નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। આર્ય કન્યા ગુરુકુળના સંચાલિકા જુહી ચાવલાએ લીધી બિરલા હોલની મુલાકાત। ગુજરાત ન્યૂઝ પોરબંદરનો પણ માન્યો આભાર। પોરબંદર જિલ્લામાં કોવિડની સંભવિત લહેર સામે તૈયારીઓ પૂર્ણ। જિલ્લાભરમાં આરોગ્ય સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગ કાર્યરત। ઉપલેટા નજીકથી જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર ઝડપાયું। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પરથી ટેન્કર ચાલકની અટકાયત। ધોરાજી ખાતે રામ જન્મભૂમિના અક્ષત કુંભનું ભવ્ય સ્વાગત। અક્ષત કુંભની પૂજા સાથે તાલુકાભરમાં અભિયાનનો પ્રારંભ। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત બિરલા હોલની આર્ય કન્યા ગુરુકુળના સંચાલિકા અને ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાએ ખાસ મુલાકાત લીધી હતી। આ તકે ચેમ્બરની ટીમ ઉત્તમ કામગીરી બદલ તેમણે જિગ્નેશભાઈ કારિયા અને તેની ટીમને બિરદાવી હતી। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાના આમંત્રણને માન આપી પોરબંદરના રાજરત્ન શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા પરિવારના જય મહેતાના ધર્મપત્ની અને ગુરુકુળના સંચાલિકા જુહી ચાવલા તેમજ મહેતા ગ્રુપના સેક્રેટરી સુરેશભાઈ કોઠારીએ બિરલા હોલની ખાસ મુલાકાત લીધી હતી, જ્યાં બિરલા હોલ ભવન નિહાળી તેઓ ગદગદિત થઈ ગયા હતા। બિરલા હોલ વર્ષ 1978થી કાર્યરત છે, જે તકની નિહાળીને પણ જુહી ચાવલાએ ખુશી વ્યક્ત કરી હતી। ત્યારબાદ આ બિરલા હોલનો મેઇન હોલ કે જે સાઉન્ડ પ્રૂફ અને સેન્ટ્રલ એસી છે, તેમજ હોલમાં રહેલા 7 જેટલા રૂમ અને ધીરુભાઈ મહેતાના નામથી બનાવવામાં આવેલો કોન્ફરન્સ હોલ પણ નિહાળ્યો હતો અને તે જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ તકે જિગ્નેશભાઈએ બિરલા હોલનું ભાડું માત્ર ₹20,000 જ હોવાનું તેમજ દીકરીઓના લગ્ન માટે તો ભાડું માત્ર ₹5,000 જ હોવાનું જણાવતા જુહી ચાવલાએ આશ્ચર્ય સાથે આ કામગીરીને બિરદાવી હતી તેમજ जिग्नेशભાઈ અને તેઓની ટીમને અભિનંदन પાઠવ્યા હતા। जी नमस्ते नमस्ते। पहली बार यहाँ पर पोरबंदर चेंबर ऑफ कॉमर्स में आई हूँ। थैंक यू जिग्नेश भाई, आप मुझे यहाँ पर सब कुछ दिखा रहे थे, बहुत ही अच्छा बना है और यहाँ पर बहुत अच्छी अच्छी चीज़ें होती हैं, जैसे कि आपने कहा शादियाँ होती हैं और फिर मीटिंग्स होती हैं व्यापारियों की, तो बहुत ही इम्पॉर्टेंट जगह है पोरबंदर के लिए और बहुत ही सेंट्रल है एंड अच्छी तरह से मेंटेन किया गया है। तो बहुत खुशी हुई यहाँ पर आके एंड धन्यवाद। फिर ज़रूर आएंगे किसी दिन और आपसे फिर मिलेंगे, आप सबसे फिर मिलेंगे। थैंक यू। હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આજરોજ પોરબંદર શહેરના શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા પરિવારના જુહીબેન ચાવલા, તે જુહીબેન જયભાઈ મહેતાના વાઇફ હોય અને પોરબંદરની જ્યારે ગુરુકુળની મુલાકાત આવ્યા હોય ત્યારે અમને આમંત્રણ આપ્યું હતું સુરેશભાઈ કોઠારીને કે ભાઈ આ જે બિલ્ડિંગ છે સુરેશભાઈ આપણે એમને લઈ આવો અહીંયા, તો નાનજીભાઈ કાલિદાસ મહેતા પરિવારનું જ હોય અને એમના જ પરિવારની કોઈ પણ વ્યક્તિ આવતી હોય તો પોરબંદર અને ચેમ્બર ઓફ કોમર્સ માટે ખૂબ સારી વાત ગણાશે। તો અમારા આમંત્રણને માન આપી આજરોજ જુહીબેન ચાવલા એ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લીધી હતી અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં જે કંઈ પણ કાર્ય અમે કરતા હોય છે એની અમે એમને બધે ઉપમા આપી હતી અને કીધું હતું કે પોરબંદર ચેમ્બર જે 1978માં આ બિલ્ડિંગ બન્યું હતું, આ બિલ્ડિંગ ખીમજીભાઈ શેઠ દ્વારા બનાવેલું હતું અને આ જગ્યા જે ડોનેટ કરવામાં આવી છે નાનજીભાઈ કાલિદાસ મહેતા તરફથી ડોનેટ કરવામાં આવેલી છે અને આ બિલ્ડિંગમાં અમે ક્યાં ક્યાં કાર્ય કરીએ છીએ કે જે ચેમ્બર ઓફ કોમર્સ નજીવા રેન્ટ ઉપર જે ભાડે આપીએ છીએ બિરલા હોલના પોરબંદરની તમામ વ્યક્તિઓને, એમાં બધી ચેમ્બરના જે કોઈ પણ મેમ્બર હોય છે એની દીકરીઓને 25% એ 5,000 રૂપિયામાં અમે આપીએ છીએ। એ વાત જાણીને ખૂબ જ ખુશ થયા અને વેપારીના કોઈ પણ પ્રશ્ન એનું નિરાકરણ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ કાર્યરત કરેલું હતું જે તે સમયે, આજ પણ તે પરંપરા અમે જાળવી રાખી હોય। આ બધી વાતથી અમને વાકેફ કરી હતી અને તે પણ અહીંયા પોરબંદરની આ ધરતી પર આવીને પોતાની ખુશનસીબ સમજ્યા અને અમને એને કીધું કે તમારું કામ ખૂબ સારું છે અને એ પણ આવ્યા અને અમને બધાને પ્રોત્સાહન મળ્યું। આવતા દિવસોમાં ફરી પાછા પોરબંદર જ્યારે આવશે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લેશે એવું અમને જણાવેલું હતું।
આ તકે સુરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે બિરલા હોલના ઉપરના ભાગે 4 રૂમ બનાવાયા છે, તે પણ લક્ઝરિયસ બનાવાયા છે, ત્યારે તેઓએ આ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેવા સમયે આગળની એક તકતીમાં જયભાઈ મહેતા અને જુહીબેન ચાવલાના ઉપક્રમે આ તકતી જોતા જ પોતાનું નામ જોઈને જુહી ચાવલા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ મહેતા પરિવાર દ્વારા યોગ્ય જગ્યાએ દાન અપાતું હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી. આ તકે કોન્ફરન્સ રૂમમાં જુહી ચાવલા, સુરેશભાઈ કોઠારી અને તેઓની ટીમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ચેમ્બર ઓફ કોમર્સથી તરફથી ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી. આ તકે જિગ્નેશભાઈ કારિયા તેમજ તેમનો પરિવાર ભરતભાઈ પા, પ્રદીપભાઈ મોનાણી, જીતુભાઈ રાયઠઠા, જયભાઈ કોટેચા, ભરતભાઈ મોદી અને ચિરાગભાઈ કારિયા સહિતના ચેમ્બર ઓફ કોમર્સની ટીમના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના બિરલા હોલ ખાતે આર્યકન્યા ગુરુકુળના સંચાલિકા અને અભિનેત્રી જુહી ચાવલાની મુલાકાત સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડ અશોક થાનકી અને રિપોર્ટર નિપુલ પોપટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સેક્રેટરી સુરેશભાઈ કોઠારીએ ધ્યાન દોરતા ગુરુકુળને સહયોગ આપવા બદલ જુહી ચાવલાએ જીટીપીએલ ન્યૂઝનો ટીમ અને ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લામાં આજે એક યુવાન અને એક આધેડને હૃદયરોગના હુમલા આવતા મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ એ બંનેના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને તેઓના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. પોરબંદર જિલ્લામાં આજે વધુ 2 હૃદયરોગ હુમલાની ઘટના સામે આવી હતી. પોરબંદરના મિલપરા વિસ્તારમાં આવેલા બાલવીનગર વિસ્તારમાં રહેતા વારા મુકેશ મનસુખભાઈ નામના યુવાન તેમજ કુણવદર ગામે રહેતા ઓડેદરા કારાભાઈ દેવશીભાઈ નામના આધેડને અચાનક હૃદયરોગનો હુમલો આવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જિલ્લામાં હાલ હૃદયરોગના હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ હાલ કોવિડના કેસમાં સમગ્ર રાજ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત કોવિડ લહેરની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ જિલ્લામાં વિવિધ આરોગ્ય સેન્ટરો ખાતે કોવિડ ટેસ્ટ સેન્ટરો પણ કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યારે આપણે જે જૂના કોવિડની ફાઇટ આપણે અત્યાર સુધી ખૂબ આપી, આપણા રાજ્યમાં બેસ્ટમાં બેસ્ટ કામગીરી થઈ, તો અત્યારે પણ ખાસ અમારું કહેવાનું છે કે જે કોઈ પણ આઈએલઆઈ ઇન્ફ્લુએન્ઝા લાઇનક ઇલનેસ હોય અથવા તો સારીના જે કેસ હોય, વધારે કોઈને તકલીફ હોય, શ્વાસની કોઈ જાતની બીમારી હોય, તો એને પણ ખાસ કે કંઈ પણ એવું લાગે તો તમે તાત્કાલિક આપણા જે 20 સેન્ટરો છે ત્યાં આરટીપીસીઆરના ટેસ્ટ પણ થાય જ છે, રોજે રોજ થાય છે, તો ત્યાં પણ સેમ્પલ કલેક્શન કરાવો. 3T જેને કહેવાય, ટ્રીટમેન્ટ ફટાફટ મળે, ટેસ્ટિંગ થાય અને એનું અમને ફટાફટ ટ્રેકિંગ થાય. એના માટે અમારે ત્યાં પણ જે કહેવાય લેબોરેટરી ટેકનિશિયન દરમિયાન દ્વારા સેમ્પલ પણ ફટાફટ લેવામાં આવે છે. તો એમાં પણ કોઈને પણ તકલીફ હોય એવું જણાય શંકાસ્પદ તો અમને ખાસ કહો એટલી રિક્વેસ્ટ છે. આ સમયમાં એનું જે કહેવાય કે આપણે ઇમ્યુનિટી વધે એવો ખોરાક ખાઈએ, ચણા, પ્રોટીનયુક્ત ડાયટ, ગરમ પાણી, કોઈ પણ જગ્યાએ જે કહેવાય કે એવું લાગે કે કોઈ દર્દી આવ્યો છે વિદેશમાંથી, કોઈ પણ જગ્યાએ કાંઈ એવું લાગે તો અમને તાત્કાલિક જાણ કરો, જેને તકલીફ હોય, સિમ્પ્ટોમેટિક હોય. અને એક ખાસ અગત્યનું કે કોમોર્બિડ હોય, જેને બીપી ડાયાબિટીસની બીમારી હોય, તેઓ પણ પોતાની રીતે લાઇફસ્ટાઇલ ચેન્જીસ જેને કહેવાય, વધુમાં વધુ એની ઇમ્યુનિટી વધે એના માટે તુલસીના પત્તા ખાય, હળદરવાળું દૂધ પીવે, જેથી કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણી પાસે હશે. એ જ આપણું રોગ પ્રતિકારક શક્તિ જ છે. એ જ અત્યારે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આપણે જઈએ તો આપણું કવચ હોય આરોગ્યનું. માટે ભૂખા ન રહેવું, વધુમાં વધુ ગરમ પાણી પીવું, કોઈ પણ જાતના સાઇન સિમ્ટોમ લાગે તો તાત્કાલિક અમારી પાસે ટેસ્ટ કરાવો. આપણી બધી ફેસિલિટીમાં ફૂલ માનની ડીડીઓ સાહેબ દ્વારા મિટિંગ થઈ ગયેલી છે. એ અન્વયે પણ અમે ખાસ કોઈ પણ અમારા કર્મચારીને પણ તમે કહી શકો છો કે ભાઈ આવા તકલીફ છે ફોન દ્વારા, તો પણ અમારી ટીમ 24/7 કાર્યરત છે. થેન્ક યુ. વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના 4 શખ્સોએ પોરબંદરના યુવાન સાથે છેતરપિંડી કરી છે, જેમાં રૂપિયા 15,97,000 પડાવી લીધાના આ બનાવ અંગે પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓડેદર ગામે વાડી વિસ્તારમાં સતિયાઈના મંદિર પાસે રહેતા રણવીર ભોજાભાઈ ઓડેદરા નામના 22 વર્ષના યુવાને એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે કમલાબાગ નજીક પ્રકાશપાન સામે ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટ્યુશન ક્લાસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2016થી તેઓ તથા થોડા વર્ષો પહેલા વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવિન ભીખોભાઈ થાનગી ભાગીદારીમાં આ ક્લાસ ચલાવતા હતા અને વર્ષ 2021માં ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટ્રસ્ટ રિન્યૂ કરાવવા માટે પાલનપુર ગયા હતા. ત્યારે વોટ્સઅપના એક ગ્રુપમાંથી વિદેશ જવા માટેની જાહેરાતમાં જાણવા મળ્યું હતું કે વડોદરાનો અગમ પરમાર વિદેશમાં જવા માટેના વિઝાનું કામ પેમેન્ટ લઈને કરે છે, જેનો સંપર્ક કરતા તેણે પોરબંદરની કુબેર હોટેલમાં મળવાનું કહ્યું હતું. આથી ફરિયાદી રણવીર અને તેનો મિત્ર ભાવિન કુબેર હોટેલમાં ગયા હતા. ત્યારે તેને ફોનમાં વાતચીત થઈ હતી. તે અગમ નગીન પરમાર, જયદીપ અશોક મોજેદ્રા, રક્ષિત પટેલ, ફેઝ ખાન અને યુવતી નિરાલી પરમાર ત્યાં હતા અને અગમ અને જયદીપે એવું જણાવ્યું હતું કે વડોદરાના અલકાપુરી ખાતે વર્લ્ડ ટૂરની ઓફિસ છે અને પોરબંદરમાંથી વિદેશ જવા માંગતા લોકોને કમિશન લઈને મોકલે છે. ફરિયાદી ઉપરાંત ભાવિન થાનકી બરોડા ગયા હતા, જ્યાં એ શખ્સોને અલગ અલગ દેશમાં જવા માટેના અરજદારોના 300 પાસપોર્ટ બતાવ્યા હતા અને ભાવિનને તથા ફરિયાદીને વિશ્વમાં લઈને વિદેશ જવાના હોય તેવા વ્યક્તિઓને શોધવા જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના કાકાના દીકરા ઓડેદરાના દિલીપ નાગા ઓડેદરાને રોમાનિયા, નેભારાણા ઓડેદરાને જર્મની, ફઈની દીકરીને રેખા રાજશી ખિસ્તરિયાને યુકે અને રમેશ કુચડિયાને કેનેડા જવાનું હોવાથી તેઓની પાસેથી આ શખ્સોએ કુલ ₹15,97,000 લીધા હતા અને જેમાં દિલીપને રોમાનિયા જવા માટે મૂકવા મુંબઈ સુધી ફરિયાદી અને વડોદરાનો રક્ષિત પટેલ ગયા હતા અને તેને થાઈલેન્ડ થઈને રોમાનિયા જવું પડશે તેમ કહી દિલીપને થાઈલેન્ડ એરપોર્ટ પર ઉતરવા કહ્યું હતું. પરંતુ દિલીપ થાઈલેન્ડ એરપોર્ટ પર ઉતરતા ત્યાંની પોલીસે તેને પકડી પાડ્યો હતો અને જણાવ્યું છે કે તમારી પાસે કોઈ વિઝા નથી અને રોમાનિયા જવાની ટિકિટ પણ નથી અને અહીંયા ફરવાનો પાસ પણ નથી. પરત ફરવા માટે ₹20,000 દંડ ભરવો પડશે તેમ કહેતા ફરિયાદીએ ફેઝભાઈને ફોન કરતા ₹20,000 મોકલી દીધા હતા. ત્યારબાદ દિલીપ પોરબંદર આવતા વાત કરી છે કે છેતરપિંડી થઈ છે. નિભાનો વિઝાનો લેટર પણ ખોટો હોવાનું જણાયું છે અને કુલ ₹15,97,000 આ ચારે શખ્સોએ પડાવી લીધા હતા અને વડોદરાની ઓફિસ પણ બંધ કરી દીધી હતી. મારું નામ ઓડેદરા રણવીર ભોજા, મારે રહેવાનું ઓડદર વાડી વિસ્તાર. અને અમે જે આ મારી સંસ્થા છે ગુજરાત એજ્યુકેશન માધવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં હું કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ હલાવું અને કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ ફ્રી હલાવું છું. અને મારી ઓફિસ છે કમલાબાગ પ્રકાશપાનની સામે ધ્રુવ માર્કેટમાં 101 નંબરની ઓફિસ છે મારી. અને હું 2016થી આ ધંધા ઉપર સંકળાયેલો છું. અને જે મારી હારે વડોદરાની વિઝા ફ્રોડનું કામ બનેલું છે એની સંપર્કમાં હું 2021માં આવેલો હતો અને એમાં જે ભોગ બનનાર હતા તે બધાના મેં પૈસા ચૂકવી આપેલ અને એની મારી હારે જે ફ્રોડ કરેલું હતું અત્યાર સુધી મને લલસાવેલો અને પછી એની મને મારી નાખવાની પણ ધમકી આપેલી હતી. એવું બધું એની અનેક કરેલું હતું અને એનું નામ છે જયદીપ અશોક મોજેદ્રા, અગમ નગીન પરમાર, પછી ફેઝ ખાન અને રક્ષિત પટેલ. આ ચારેય લોકો ત્યાં વડોદરા એની અલકાપુરીમાં વર્લ્ડ ટૂર નામની ઓફિસ હતી, તે એની ઓફિસ ધરાવતા. ત્યાં આ લોકો આવું કામ બામ ને કરતા અને એને હારે જે એની ઓફિસમાં 4-5 લેડીઝ પણ કામ કરતી. અને જે મારી પાસે પુરાવા હતા એ પ્રમાણે મેં FIR લખાવેલી છે 15,97,000ની. આમ મારી કુલ રકમ છે 30,08,000. આ લોકોએ એવી રીતના મને ખોટિયું વિઝાયું, ખોટી ટિકટ, ખોટા લેટરો, ઓફર લેટરો, VFSની ખોટી ડેટો લઈ આપી અને મારી પાસે પૈસા લીધેલા હતા. અને મારી પાસે બેંકના પુરાવા છે, બેંક ગૂગલ પેના પુરાવા છે. બાકી જે મેં રકમ આંગળિયા કરેલી હતી એના કોઈ મારી પાસે પુરાવા છે કોઈ એક ગઠ્ઠા નથી થતા. એટલે મેં 15,97,000ના જે પુરાવા આપેલા છે. આ રીતે વિદેશ જવા ઈચ્છતા ચારે લોકોને ફરિયાદી રણવીર ભોજાભાઈ ઓડેદરાને પૈસા આપ્યા હતા. તેથી તે ચારેને વિદેશ મોકલવા માટે ફરિયાદીએ પોતાના ખર્ચે વિદેશ મોકલી આપ્યા હતા અને અવારનવાર માંગણી કરતા ગાળો દઈને હત્યાની ધમકી પણ આપી હતી. જેથી અંતે અગમ નગીન પરમાર, જયદીપ અશોક મોજીદ્રા, ફેઝ ખાન અને રક્ષિત પટેલ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. નિબુલ પોપર, ગુજરાત ન્યૂઝ,
પોરબંદરના આદિપરા ગામ નજીક રેલવેના પુલ પાસે જૂની અવાવરુ ઓરડીમાં દારૂ છુપાવાયો હતો. ત્યાંથી પોલીસે 180 બોટલ વિદેશી શરાબ સાથે 3 શખ્સોને પકડી પાડ્યા છે. જ્યારે માલ પૂરો પાડનાર રણપરાના શખ્સ સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. પોરબંદર એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આદિપરા ગામે વિદેશી દારૂ હોવા અંગે ચોક્કસ બાતમી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી આદિપરા ગામે હમીર બાપાના જૂના એરિયામાં રેલવેના લોખંડના પુલ પાસે જૂની અવાવરુ ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 180 સાથે 3 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે આ 1,26,060 રૂપિયાની કિંમતનો દારૂ અને 15,500 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન સાથે આદિત્યાણાના અરભમ ઉર્ફે અભલો આવડાભાઈ ઓડેદરા, આદિપરાના લખમણ જીવાભાઈ મોઢવાડિયા અને ધરમપુરાના પાંચા ઉર્ફે નાયણીઓ ધનાભાઈ કટારા નામના 3 શખ્સોને અટકાયત કરી હતી. તેમજ આ દારૂ રાણપરા ગામે રહેતા બધા ભોરાભાઈ શામણા સાચવવા આપી ગયેલ હોવાથી 4 આરોપીઓ વિરુદ્ધ રણાવો પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવ ખાતે રહેતા વિજય ભીખુભાઈ ચુડાસમા નામનો યુવાન તેમના ઘરે હતો ત્યારે નશાની હાલતમાં કારા ભાણસી મકવાણા નામનો એક શખ્સ આવ્યો હતો અને ગાળો બોલતો હતો. જેથી આ યુવાનને ગાળો બોલવાની ના પાડતા તે શખ્સે યુવાન પર બેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પહેલા 6 મહિના મારું નામ વિજય ભીખુ ચુડાસમા, બરાબર. રાણા આવે ને અમે રાણા આવે એક વાત છે. 6 મહિના પહેલાં એ આવ્યો હતો ઘર, તો એને ખાલી મેં ધક્કો ખાલી માર્યો હતો, બરાબર. એ વખતનું એને વેર અત્યારે વાર્યું દડા બેટ. એ હવે પછી એને ઘરે મેળવા ગયો તો દડા બેટ ઠેકીને મારી દીધી માથામાં. પછી અહીંયા બે થઈ ગયા. પછી હું ગયો સરકારી દવાખાને. પછી એટલું થયું તો પાછી ધમકી હજી ગઈ છે કે હજી મારું એવી રીતે કહે છે. કાળા ભાણતી. રાણાવાવ ખાતે થયેલ મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતી અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી પરિણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં મંડેર ગામે રહેતા પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ આપતા અને પતિએ લાકડી વડે અને ચપ્પલ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતી અને જિલ્લા ટ્રાફિક બ્રિગેડિયર તરીકે નોકરી કરતી ધર્મિષ્ઠા પ્રકાશ બાલસ નામની 28 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ 2 વર્ષ પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ તેના લગ્ન મંડેર ગામના પ્રકાશ બચુ બાલસ સાથે થયા હતા અને 3 મહિના સુધી સારી રીતે ઘર સંસાર ચાલ્યા હતા. પછી સાસુ સતીબેન, જેઠાણી ગીતા નાની બાબતમાં મેણા ટોળા મારીને ત્રાસ આપતા હતા. આથી ધર્મિષ્ઠા તેના પતિ પ્રકાશ સાથે પોરબંદર ભાડાના મકાનમાં રહેવા આવી ગઈ હતી. ત્યારબાદ પોતાના તમામ ડોક્યુમેન્ટમાં પતિનું નામ ઉમેર્યું હતું. પરંતુ 5 મહિના પહેલા પ્રકાશ ઝઘડો કરીને મંડેર રહેવા ચાલ્યો ગયો હતો. જ્ઞાતિ આગેવાનો અને વડીલોની સમજાવટથી ધર્મિષ્ઠાને મંડેર ગામે તેડી જવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તારીખ 27 ડિસેમ્બરના સવારે 5 વાગે ધર્મિષ્ઠા મંડેર ગામે પતિ પ્રકાશના ઘરે રેશન કાર્ડ લેવા ગઈ હતી અને દરવાજો ખખડાવી રેશન કાર્ડની માંગણી કરી હતી. પ્રકાશે થોડીવારમાં આપું કહી ઘરમાં ગયો હતો અને ધર્મિષ્ઠા ઘરની બહાર હતી. થોડીવાર પછી પ્રકાશે લાકડી લઈને બહાર આવ્યો હતો અને ધર્મિષ્ઠાને મારવા લાગ્યો હતો. વાળ પકડીને ઢસડવા લાગ્યો હતો તથા ચપ્પલ કાઢીને તેનાથી મારવા લાગ્યો હતો અને ધર્મિષ્ઠાએ બૂમાબૂમ કરી હતી. તેથી સાસુ સતીબેન બચુ બાલસ અને જેઠાણી ગીતાબેન ભરત બાલસ બહાર આવ્યા હતા. પરંતુ ધર્મિષ્ઠાને છોડાવવાના બદલે સાસુ પોતાના દીકરાને આને હજુ માર તેમ કહેતા હતા. પતિથી છોડાવવાને પોતે 100 નંબર પર પોલીસને ફોન કર્યો હતો. તેથી જાણ થતાં પ્રકાશ વધુ ઉશ્કેરાયો હતો અને ચપ્પલ દેખાડીને માર્યો હતો. તું મને છૂટાછેડા નહીં આપે તો તને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. પોલીસનું વાહન આવતા પ્રકાશને લઈ જવાયો હતો અને ધર્મિષ્ઠાને 108ને ફોન કરીને માધવપુરના સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે દાખલ કરી છે. ત્યાંથી તેણે પતિ, સાસુ તથા જેઠાણી સામે શારીરિક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોરબંદર સહિત રાજ્યમાં એએસઆઈને પીએસઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં પોરબંદરના 6 એએસઆઈને બઢતી સાથે પીએસઆઈ બન્યા છે, તો અન્ય નવા 13 પીએસઆઈનું પોસ્ટિંગ પોરબંદરમાં થયું છે, જેમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર છે. પોરબંદરના પોલીસ કર્મચારીઓની બઢતી સાથે બદલી રાજ્યના ડીજી અને આઈજી ઓફ પોલીસ વિકાસ સહાય દ્વારા રાજ્યભરના એએસઆઈને પ્રમોશન આપીને પીએસઆઈ તરીકેની નિમણૂક આપવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લામાં પણ મહત્વના ફેરફાર થયા છે અને પોરબંદરથી રાજેશજી નાથાજી ઓડેદરાને જૂનાગઢ, પરબતભાઈ માખીભાઈ ગોરફાટને જૂનાગઢ, અનિલકુમાર હરજીવનદાસ માધવાચાર્યને જૂનાગઢ, નરેન્દ્રસિંહ નટુભાવાળાને દેવભૂમિ દ્વારકા અને રમેશભાઈ પરબતભાઈ જાદવને ગીર સોમનાથ ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે લક્ષ્મણભાઈ હાશાભાઈ મારુનું પીએસઆઈ તરીકે પ્રમોશન થયું છે, પરંતુ તેઓને અન્ય જિલ્લામાં નહીં પણ પોરબંદર ખાતે જ બઢતી સાથેની નિમણૂક આપવામાં આવી છે. એ જ રીતે પોરબંદર જિલ્લામાં નવા પીએસઆઈ તરીકે 13 અધિકારીઓની નિમણૂક થઈ છે, જેમાં ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા પલ્લવીબેન શાંતિલાલ જોશી, દેવભૂમિ દ્વારકા ખાતે ફરજ બજાવતા વિજયદાન લાખણજીભાઈ લાંગા, સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા ધુસાભાઈ માવજીભાઈ સોલંકી, જામનગર ખાતે ફરજ બજાવતા મીરાબેન વિરલકુમાર દવે, કચ્છ પૂર્વના ગાંધીધામ ખાતે ફરજ બજાવતા સરદાર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, કચ્છ પશ્ચિમના ભુજ ખાતે ફરજ બજાવતા જીતુદાન તખલદાન ગઢવી, કચ્છ પશ્ચિમ ભુજ ખાતે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ લાલુભાઈ જાડેજા, કચ્છ પશ્ચિમ ભુજ ખાતે ફરજ બજાવતા નરસિંહ કાનાભાઈ વાઘેલા, જામનગર ખાતે ફરજ બજાવતા વર્ષાકુમારી લખમણભાઈ ગોહેલ, જૂનાગઢ ફરજ બજાવતા રસિકબા રાજમલ ચુડાસમા, રાજકોટ શહેરમાં ફરજ બજાવતા બિપિનભાઈ રતિભાઈ ગઢવી, રાજકોટ શહેરમાં ફરજ બજાવતા જયસુખલાલ સૌજીભાઈ હુંબલ અને રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા કિરણબેન જયેશભાઈ બદલાણિયાની પોરબંદર પોસ્ટિંગ થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને રેલવે કમિટીના સભ્ય દ્વારા રેલવેના વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઈ છે, જેમાં ભાવનગર ખાતે યોજાયેલા બેઠકમાં રેલવેના આ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. ભાવનગર રેલવે ડિવિઝન રેલવે કન્સલ્ટેટિવ કમિટીના બેઠક ડિવિઝનલ ઓફિસમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના વિસ્તારોને લગતી મુસાફરીની સુવિધા વધારવા અને રેલવેને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અંગે હકારાત્મક ચર્ચા કરી હતી. કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલવે સ્ટેશન મેનેજર રવીશ કુમારે ભાવનગર ડિવિઝનમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ રેલવે સમિતિના સભ્ય જિગ્નેશભાઈ કારિયાએ પણ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી, જેમાં પોરબંદર ભાવનગર ટ્રેનને જેતરસર ખાતે અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનમાં કનેક્ટિવિટી આપવા તેમજ આ ટ્રેનમાં એસી કોચ લગાવવા રજૂઆત કરી હતી, તેમજ પોરબંદર દાદર ટ્રેનમાં પણ ફુલ્લી એસી કોચ લગાવવા રજૂઆત કરી હતી. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે ભાવનગર ડિવિઝનમાં ડીઆરસીસી મેમ્બર પદ ધરાવતો હોય ત્યારે ગઈકાલે ભાવનગરમાં ડીઆરસીસીની એક મિટિંગ જોડાયેલી હતી. આ મિટિંગમાં મેં ભાવનગર હાજરી આપી હતી. આ મિટિંગમાં સર્વપ્રથમ મેં ડીઆરએમ સાહેબનો આભાર માન્યો કે પોરબંદર ભાવનગર પોરબંદરને જે અમારી વર્ષોથી માગણી હતી આ ટ્રેન ચાલુ કરી, જેથી પોરબંદરની પબ્લિક અને ભાવનગરની પબ્લિકને આજુબાજુના ગામડાઓની પબ્લિકને જે લાભ મળ્યો અને જે અમારી માગણી હતી તે સ્વીકારી, એ બદલ એમનો આભાર માન્યો હતો. ત્યારે આ બાબતે મેં એવું પણ જણાવ્યું હતું કે આ જ ટ્રેનમાં મેં જ મુસાફરી કરી ગઈકાલે, તો લોકલ ડબ્બા જ છે બધા. એટલે મેં ડીઆરએમ સાહેબને કીધું કે સાહેબ આ લોકલ ડિવિઝનની મેટર છે કે કોચ 3 ટાયર એસી અથવા તો ચેરકાર લગાડી આપો એસીનો, કે જેથી બધી પબ્લિક જનરલમાં જવા રહી ન હોય, કોઈને એસીનો લાભ પણ મળે અને રેલવેને પણ આવક થાય. તો આ એક સુવિધાઓ એક કોચ લગાડી આપો, તો આના માટે તમારે જીએમ સાહેબની કે દિલ્હી લેવલથી મંજૂરીની જરૂરિયાત ન હોય, આ લોકલ લેવલે તમે વ્યવસ્થાના ભાગરૂપે કંઈ પણ કરી શકતા હોય. તો આ બાબતની એક અમારી માગણી હતી ને આ બાબતમાં ડીઆરએમ સાહેબે હકારાત્મક જવાબ આપી અને કીધું કે તમારી વાત સત્ય છે, આ બાબત વહેલી અમે ટ્રાય કરશું કે બને એટલી વહેલી આ કોચ લાગી જાય. ત્યારબાદ અમે એક એવી રજૂઆત કરી કે પોરબંદર દાદર પોરબંદર જે અત્યારે ડેઇલી રાત્રે બોમ્બેની ગાડી છે એમાં 2 ટાયર એસીનો કોચ બીજો લગાડ્યો એ લોકોએ, પણ બીજો કોચ લગાડ્યો એ પણ અડધો છે, 3 ટાયર અને 2 ટાયર કમ્બાઇન્ડ છે. ને આપણી માગણી હતી 2 ટાયરનો સેપરેટ લગાડવો. આ બાબતમાં ડીઆરએમ સાહેબનું ધ્યાન દોરતા એની ડીઓએમને આ બાબતની ભલામણ કરી કે ભાઈ આપણે 2 ટાયર એક્સ્ટ્રા કોચ લગાડી દો અને ઓલો જે કમ્બાઇન્ડ છે કાઢી નાખો, કે 2 ટાયરનો જે પબ્લિક પૂરા પૈસા આપતી હોય તો નવો કોચ લગાડી આપો, એવી આપણી માગણી હતી. એ માગણી પર એમને હકારાત્મક જવાબ આપ્યો. ત્યારબાદ ત્રીજી એક માગણી કરી કે જે પોરબંદરને ખાસ લગતી
કે પોરબંદર ભાવનગરની ટ્રેન છે સવારે 7:30 વાગે ઉપડે છે. સવારે એ 7:15 ઉપાડે, 15 મિનિટ વહેલી ઉપાડે તો જેતલસરમાં એ ટ્રેનનું કનેક્શન આપણે વેરાવળ અમદાવાદની જે ઇન્ટરસિટી છે આ ગાડીમાં આપણે લાગી જાય તો પોરબંદર અમદાવાદની ટ્રેન પણ કાયમી થઈ જાય. જેતલસર ખાલી બદલાવી જ પડે, પણ નજીવા દરે અમદાવાદ સવારે 12 વાગ્યા સુધીમાં પહોંચી જાય. આ ટ્રેનને ખૂબ સારી સુવિધા મળે એ માટે એને 15 મિનિટ વહેલી ટાઈમ કરે કે જે 7:30 ઉપડે જેને આપણે 7:15 કરે તો આ લાભ પણ મળે. તો આ બાબતમાં પણ ડીઆરએમ સાહેબે હકારાત્મક જવાબ આપીને આવતા દિવસોમાં આ કામ પણ કરી નાખશે એવી અમને ખાતરી આપી હતી. તો જે કંઈ પણ પ્રશ્ન હતા ત્યાં મિટિંગમાં અમે રજૂઆત કરી છે. આવતા દિવસોને પાછી કોઈ નવી મિટિંગમાં કોઈ પણ અન્ય પોરબંદરના શહેરીજનોને કંઈ પણ પ્રશ્ન હોય તો ચેમ્બર ઓફ કોમર્સ અમને લેખિતમાં મોકલો અથવા ટેલિફોનિક મને જાણ કરે તો આપણે એની રજૂઆત કરીને કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરી શકશું. થેન્ક યુ. પોરબંદરના રેલવે સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા રેલવેના ઉચ્ચ અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આગામી 1 જાન્યુઆરીના દિવસે સમૂહ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં આ કાર્યક્રમને લઈને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. નમસ્તે. આપ સૌ જાણો છો એમ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે છેલ્લા 3 કે 4 વર્ષથી પરંપરાગત રીતે ઉજવણી કરીએ છીએ. સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારતમાં આપણે યોગ દિનની ઉજવણી કરીએ છીએ. યોગમાં વધારે ને વધારે લોકો જાગૃતિ પામતા થાય એના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 1 માસમાં સૂર્ય નમસ્કારની એક વિશિષ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. દરેક ગ્રામ્ય કક્ષાએ એક સૂર્ય નમસ્કારની સ્પર્ધા થાય, એમાં ગ્રામ્ય કક્ષાના લોકો ભાગ લે ઉત્સાહભેર. નગરપાલિકાના તમામ વોર્ડ કક્ષાએ પણ લોકો એમાં ભાગ લે. એ સ્પર્ધાના ભાગરૂપે પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 179 જગ્યાએ આપણે સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં લોકોએ જાહેર સ્થળોએ સૂર્ય નમસ્કારનું પરફોર્મન્સ કરેલું. કુલ 15,338 લોકોએ એમાં ભાગ લીધેલો. સ્પર્ધાની વિશેષતા એ હતી કે દરેક ગ્રામ્ય કક્ષાએથી 3 ભાઈઓ 3 બહેનોને સ્પર્ધામાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. એ લોકોએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પણ પછી ભાગ લીધો. તમામ ગ્રામ્ય કક્ષાએ વિજેતા લોકોની તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે લોકો પહેલા, બીજા, ત્રીજા નંબરે વિજેતા થયા અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેવા માટે આપણે આમંત્રિત કર્યા હતા. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર વ્યક્તિઓને આગામી 1 તારીખે સૂર્ય મંદિર મોઢેરા ખાતે જ્યાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થવાનો છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી એમાં ભાગ લેવાના છે, તેમાં આપણે ભાગ લેવા માટે અહીંથી મોકલ્યા છે. અને આ પરંપરાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં 21 સ્થળોએ સૂર્ય નમસ્કારનું પરફોર્મન્સ થશે, સામૂહિક સૂર્ય નમસ્કાર થશે. એના ભાગરૂપે પોરબંદરમાં હજુર પેલેસ ખાતે, ચોપાટી પેલેસ ખાતે 1 તારીખે સવારે 7:30 કલાકથી 9:30 કલાક સુધી સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન થશે. અને જાહેરમાં તમામ લોકોને અમે સૂર્ય નમસ્કાર માટે લિંકથી રજીસ્ટ્રેશન કરેલ છે. આપને જણાવતા આનંદ થાય છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક સાથે સામૂહિક વ્યક્તિઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવાના રેકોર્ડની દાવેદારી કરવા માટે ગુજરાત જઈ રહ્યું છે, ત્યારે પોરબંદર આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની એક હિસ્સો બનવા જઈ રહ્યું છે. ત્યારે પોરબંદરના વધુને વધુ નાગરિકો આમાં ભાગ લે એ માટે અપીલ કરવામાં આવે છે અને આ આયોજનમાં તમામ લોકોને સાથ સહકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવે છે. હાલમાં જ બડા પંથકના શિંગડા ગામમાં ગોપાલજી મંદિરના મહંત સ્વામી શ્રી રામાચાર્યજીનો સાંકેતવાસ થયો છે, ત્યારે ગઈકાલે શિંગડા ગામ ખાતે તેઓની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બડા પંથકનું વિશ્રામ દ્વારિકા નામે ઓળખાતું શિંગડા ગામ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. અહીંના વિશાળ ગોપાલજી મંદિરના મહંત આનંદભાષય સિંહાસનના આસીન જગતગુરુ રામાનંદાચાર્યના પીઠાધીશ સ્વામી શ્રી રામાનંદાચાર્યનું તારીખ 19 ડિસેમ્બરના રોજ પાલડી ખાતે નિધન થયું હતું. ત્યારે દેવલોક પામેલા સ્વામીજી માટે વિશ્રામ દ્વારિકા ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ CRT પાટીલ,
ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતનાઓએ શોક સંદેશો મોકલ્યો હતો, જે આ સભામાં વાંચવામાં આવ્યો હતો. હાલ રામાનંદાચાર્યના મહંત તરીકે સ્થાપિત થયેલા જગતગુરુ શ્રી સર્વેશ્વર આચાર્યના અધ્યક્ષ સ્થાને આ સભા યોજાઈ હતી, જેમાં ભંડારા માટે મસરીજી ઓડેદરા, રામદેવભાઈ મોઢવાડિયા અને વિરમભાઈ કારાવદરા સહિતનાઓએ ફંડ અર્પણ કર્યું હતું. श्री रामचंद्र भगवान की जय, श्री गोपाल भगवान की जय. जगत गुरु श्री रामानंदाचार्य स्वामी श्री रामाचार्य जी महाराज हमारा गुरुदेव श्री, जो 19 तारीख दिसंबर 2023 मंगलवार को भगवान श्री राम जी के धाम साकेत को प्राप्त हुए, भगवान के सायुज्य को प्राप्त हुए, उस गुरुदेव भगवान की श्रद्धांजलि सभा का आयोजन आज यहाँ श्री शेष मठ सिंगड़ा जगत गुरु श्री रामानंदाचार्य पीठ गोपाल जी मंदिर में आयोजन किया गया. जिस आयोजन में श्रद्धांजलि सभा में समाज के सभी आगेवान, सभी समाज, हमारे आचार्य पीठ के सदगृत शिष्य, बाल गोपाल आबाल वृद्ध तक श्रद्धांजलि सभा में आए. गुरुदेव भगवान को चरणों में अपने वाक्य पुष्प अर्पण करके श्रद्धांजलि अर्पित की, सांत्वना दिए तथा पीठ के साथ में, संस्था के साथ में जो भी कार्य गुरु जी के रह गए हैं उनके आदर्शों को आगे बढ़ाने के लिए सभी ने साथ रहने का, कटिबद्ध रहने का प्रण किया और हम संस्था को आगे बढ़ाएंगे, गुरु जी के सभी बचे हुए कार्य को आगे बढ़ाएंगे, ऐसा संकल्प करके गुरुदेव भगवान के श्री चरणों में अपने वाक्य पुष्पों को अर्पण किया. जय जय श्री सीताराम. और हम आप सबका, जितने भी श्रद्धांजलि सभा तथा हमारे पत्रकार बंधु, जितने भी आसपास के चैनलों, टीवी चैनलों में देखने वाले सभी को आभार व्यक्त करते हैं. जय जय श्री सीताराम. जय सियाराम तथा जय गोपाल. हूँ शांतिलाल के कुबावत, मूળ ગામ સિંગડા, હાલ ભાણવડ માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી તરીકે સેવા આપું છું. આજરોજ બાપજી રામાચાર્યજી મહારાજ જે સાકેતવાસ થયા છે તેઓની શ્રદ્ધાંજલિની સભા અહીં સિંગડા શેષ મઠમાં રાખવામાં આવેલી હતી. તેમાં ગામે ગામથી પધારેલા આજુબાજુ ગામના આગેવાનો તથા મહંતશ્રીઓ તથા આજુબાજુ ગામના વરિષ્ઠ નાગરિકો તથા સત્સંગ મંડળ જાનકી મઠના બહેનો આવી અને બાપજીને જે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આપણા નવા જે ગુરુજીને ગાદીધિપતિ તરીકે આપણે નિમણૂક આપેલી છે તેઓને પણ આ તકે તેઓને પણ બધાએ સાથે મળી અને અમે તમારી સાથે જ છીએ, અમે તનતોડ મહેનત કરશું તમારા માટે અને સિંગડા શેષ મઠ વધુને વધુ તમારા હુકમપણા નીચે તમારા સાનિધ્યમાં આગળ વધે તેવી સૌએ શુભકામના પાઠવી અને આ તકે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં પૂરો કરવામાં આવ્યો. આજે શોક સંદેશા કેના કેના આવ્યા? આજે શોક સંદેશા માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય અધ્યક્ષ શ્રી આપણા CR પાટીલ સાહેબ તથા પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા સાહેબ તથા પૂર્વ જિલ્લાના પ્રમુખ શ્રી તથા તાલુકાના પ્રમુખ શ્રી વિરમભાઈ કારાવદરા તરફથી તથા કારોબારીના અધ્યક્ષ શ્રી તરફથી તથા રામદેવભાઈ મોઢવાડિયા તરફથી તથા ગામના ઘણા આગેવાનો તરફથી, ગામના સરપંચશ્રી તરફથી પણ શોક સંદેશા અને ગાદીધિપતિ તરીકે જે નિમણૂક કરી છે બાપજીની સ્વામી શ્રી સર્વેશ્વરાનંદજી ગુરુજીની, તેને એકદમ બધાએ હોંશથી વધાવી લીધા અને આ તકે તેઓએ ખૂબ એમ કે સાથ અને સહકાર આપ્યો. તો આ શ્રદ્ધાંજલિ સભામાં કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, ભાજપ અગ્રણી વિરમભાઈ કારાવદરા તેમજ કુતિયાણા, રાણાવો, પોરબંદર, જામનગર, જામખંભાળિયા અને રાવલ સહિતના શહેરોમાંથી રામાનંદી સમાજના પ્રમુખો, પોરબંદર જાનકી મઠની સત્સંગી મહિલાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર બરડા પંથકમાંથી એક સગીરાના અપહરણનો બનાવ 9 માસ પહેલા પોલીસ દફતરે નોંધાયો હતો, જેમાં સીમર ગામે 9 મહિના પહેલા સગીરાને ભગાડી જનાર શખ્સને LCBએ મોરબીથી ઝડપી લીધો હતો. તેને જેલ હવાલે કરી દેવાયો છે.
પોરબંદર એલસીબીને બાતમી મળી હતી કે બગવદર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 16 ફેબ્રુઆરીના રોજ એક સગીરાના અપહરણ અંગે ગુન્હો નોંધાયો હતો, જે સગીરા તથા તેનું અપહરણ કરનાર શખ્સ મોરબી ખાતે છે, જેથી પોલીસે તપાસ હાથ ધરતા સગીરા તથા સીમર ગામે રહેતો ધવલ અર્જુનભાઈ હાડગરડા નામનો 20 વર્ષીય યુવાન મોરબી રવાપુર ધુનડા રોડ પરથી મળી આવ્યા હતા. આથી પોલીસે બંનેને બગવદર પોલીસ સ્ટેશન ખાતે લાવી સગીરાના મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી હાથ ધરી હતી, જેમાં દુષ્કર્મ આશય હોવાનું સામે આવતા પોલીસે ધવલ સામે પોક્સો એક્ટ સહિતની કલમો લગાડી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ શખ્સને કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા નજીકથી રાજકોટ ગ્રામ્ય પોલીસે જ્વલનશીલ પદાર્થ ભરેલું ટ્રેક્ટર ઝડપી લીધું છે, જેમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ પણ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમીના આધારે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી જ્વલનશીલ પદાર્થ ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે. આ ટ્રેક્ટરમાં રહેલું 10,000 લીટર જ્વલનશીલ પ્રવાહી પોલીસે કબજે કર્યું છે, જે બાબતે પોલીસે ટેન્કર ચાલક સાથે ઝડપાયેલા કિશોર વિઠ્ઠલની પૂછપરછ કરતા લાલા અહીર નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. ત્યારે પોલીસે કિશોર અને લાલા સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ ધોરાજી રામ મંદિર ખાતે આવી પહોંચતા આ અક્ષત કુંભની પૂજા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અક્ષત કુંભમાં જે અક્ષત આવેલા છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે. પ્રફુલ બજાની, જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ. અયોધ્યામાં 550 વર્ષના વનવાસ બાદ આવતી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામચંદ્રજી પુનઃ પોતાના ઘરમાં પધારે છે. રામ મંદિર ફરી એકવાર 550 વર્ષ બાદ નિર્માણ થઈ ગયું છે અને એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આવતી 22 તારીખે થવાની છે, જેની ઉજવણી વિશ્વભરના તમામ હિન્દુ મંદિરોમાં થશે. આજ યોજના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભારતભરની અંદર તમામ હિન્દુઓને ઘરે ઘરે જઈ ભગવાન શ્રી રામ મંદિરના ફોટો, એક પત્રિકા અને હળદર અને અક્ષત છે ઘરે ઘરે આપશે. આ અભિયાનની શરૂઆત માટે આજે ધોરાજીમાં અક્ષત કળશની યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પૂજ્ય સંતોએ આ કળશ યાત્રાની અંદર સામેલ થઈ અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન કર્યું અને આશીર્વચન પણ આપ્યા. આ ઉપરાંત આજના દિવસે જ આ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ છે ના કાર્યાલયનો મંગલ પ્રારંભ પણ આજના પૂજ્ય સંતોએ કરાવેલ છે. ધોરાજીમાં ઉર્જા બચત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેટકો દ્વારા એક સ્ટોલ ખાતે વિવિધ પ્રકારના ઉર્જા બચત માટેના પેમ્પલેટ, બેનરો અને હોર્ડિંગ્સ લગાવી ઉર્જા બચત કઈ રીતે કરી શકાય તે વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી, તેમજ પેમ્પલેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. ટાટમિયા કાર્યપાલક ઇજનેર ટ્રાન્સમિશન ડિવિઝન ધોરાજી. હવે ગુજરાત સરકારના જે વીજ સંરક્ષણ માટેનો જે ડિસેમ્બર 2023ના અનુસંધાને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક વીજ બચત માટે અને વીજ સંરક્ષણ માટેનો એક કાર્યક્રમ આખા ગુજરાતમાં ચાલુ કરેલ છે. તેના અનુસંધાને ધોરાજી ખાતે અમારા દ્વારા એક લોક જાગૃતિ માટેનો એક અભિયાન છે કે તેમાં વીજ કેવી રીતે વીજળીને બચાવવાની અને કેવી રીતે આપણે કુદરતી જે સંસાધનો આપેલા છે તેનો ઉપયોગ કરી અને વીજ બચાવવાથી આપણને શું ફાયદો થાય છે અને દેશ માટે અને આપણા કુટુંબ માટે જે આર્થિક રીતે ફાયદો થાય તેની સમજ આપવા માટે, જેમ કે જૂના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની જગ્યાએ LED ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવાના, કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવાનો તથા જ્યારે જરૂરિયાત ના હોય તે પ્રમાણે આપણે વીજ ઉપકરણોને ચાલુ ના રાખવા અને જરૂરિયાત પ્રમાણે ચાલુ રાખવા. અને લોકો દ્વારા જો આપણે જો વીજ બચત કરશું તો આપણા જે કુદરતી સંસાધનો જે છે જેની હાલમાં ધીમે ધીમે ઓછા થતા જાય છે તેનું પણ આપણે સદુપયોગ કરી શકીએ. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
આર્ય કન્યા ગુરુકુળના સંચાલિકા જુહી ચાવલાએ લીધી બિરલા હોલની મુલાકાત. ગુજરાત ન્યૂઝ પોરબંદરનો પણ માન્યો આભાર. પોરબંદર જિલ્લામાં કોવિડની સંભવિત લહેર સામે તૈયારીઓ પૂર્ણ. જિલ્લાભરમાં આરોગ્ય સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગ કાર્યરત. ઉપલેટાના જગથી જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર ઝડપાયું. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પરથી ટેન્કર ચાલકની અટકાયત. ધોરાજી ખાતે રામ જન્મભૂમિના અક્ષત કુંભનું ભવ્ય સ્વાગત. અક્ષત કુંભની પૂજા સાથે તાલુકાભરમાં અભિયાનનો પ્રારંભ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.